હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે છે આજે ટીવાય બીએ સેમેસ્ટર 5નો છે સિલેબસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સેમેસ્ટર 5માં સૌથી પહેલાં આપણે પેપર છે કમ્પલસરીનું છે શરૂ કરીશું. તો કમ્પલસરીના પેપરની અંદર શું રહેલું છે એ આપણે એમના સિલેબસ દ્વારા સમજશું અને પછી જેમ જેમ સિલેબસ આગળ વધશે એમ તમને વધારે માહિતી આપતો રહીશ. તો સૌથી પહેલાં આનો છે કમ્પલસરીનો સિલેબસ બહુ ઇઝી છે. આ એક તમારે 1 એસએન પ્લેની એક બુક એક છે એ 10 છે, એમાંથી તમારે બંને સેમેસ્ટરમાં ભાગ પાડીને 5-5 છે ભણવાના છે. તો આ સેમેસ્ટરમાં તમારે કયા ભણવાના છે તો એ 5 છે એ તમને હું કહીશ. અને બીજું કે આની જે પેટર્ન છે કમ્પલસરી પેપર છે એટલે આની અંદર થોડું અલગ અલગ રીતના તમને આપેલું છે ને નકરી સ્ટોરી જ નથી, સાથે તમને ઇડિયમ્સ ને એ પણ વસ્તુ આપેલી છે. તો એ તમને કહીએ તો કે સ્ટાર્ટિંગમાં તમારે છે આમાં કેવી રીતના પૂછાશે તો કે મોટા ક્વેશ્ચન આન્સર હશે. જે 5 તમારે જે સ્ટોરી એક છે એમાંથી તમને પૂછાશે અને પછી તમને એસે ટાઈપના ક્વેશ્ચન છે પૂછાશે જે લોંગ ક્વેશ્ચન આન્સર હશે. પછી એમાંથી તમને શોર્ટ નોટ પૂછાશે અને પછી એમાંથી તમારે ઇડિયમ્સ આવશે કે જેના તમારે મેચ કરવાના 5 માર્કના અને 5 માર્કના તમારે ઇડિયમ્સના છે સેન્ટેન્સ બનાવવાના. પછી આમાં તમારે એક એસે રાઇટિંગ આવશે અને એક ક્વેશ્ચનરિંગ આવશે કે તમારે ખુદ જ પ્રશ્નાર્થ છે બનાવવાના. આખો જે પેરેગ્રાફ છે હોય એવી રીતના તમારે એનો પ્રશ્નાર્થ બનાવવાના, સેન્ટેન્સ વાઇઝ એના ક્વેશ્ચન બનાવવાના. તો આપણે સ્ટાર્ટિંગમાં જે એનું પહેલું જે પ્લે છે લખેલું છે, જે એક્ટ છે લખેલી છે એ એમની વાત કરીએ તો એ છે ફ્રીડમ, જે જોર્જ બર્નાર્ડ શો જીબી શોએ લખેલું છે. જે બહુ સરસ રીતના એનું વર્ણન કરવામાં આવ્યું છે આની અંદર કે ખરેખર ફ્રીડમ છે શું છે. ખરેખર ફ્રીડમ છે એ તો સ્ટેટ ઓફ માઇન્ડ હોવો જોઈએ, પણ આની અંદર ફ્રીડમ શું છે. અને બીજું પણ એક ફ્રીડમ વિશે એક ફેમસ કોટેશન છે કે મેન વોઝ બોર્ન ફ્રી, કે માણસ છે ને એ જન્મે છે ત્યારે ફ્રી હોય છે, બટ એવરીવેર હી ઇઝ ઇન ચેઇન. પણ ગમે ત્યાં તમે જોવો તો એ ચેઇનમાં કોઈ ના કોઈ જગ્યાએ બંધાયેલો હશે, કોઈ ના કોઈ જગ્યાએ જોડાયેલો હશે. એટલે આમ તમે એને કહી શકો ફ્રી છે, પણ માણસ આમ છે એ ફ્રી નથી. સમાજના નિયમો ધારાધોરણોથી એ બંધાયેલો છે. તો ચાલો આપણે જે જીબી શો જે લખેલું છે એમના વિશે જ આપણે વાત કરીએ. તો તમને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ફ્રીડમ બાય જોર્જ બર્નાર્ડ શો, કે જોર્જ બર્નાર્ડ શોએ જે ફ્રીડમ લખેલું છે એના વિશે તમે વાત કરો. અથવા તો તમને એવું પણ પૂછાઈ શકે રાઇટ અ સમરી ઓફ અ જોર્જ બર્નાર્ડ શોઝ ફ્રીડમ, કે ફ્રીડમની સમરી વિશે પણ તમે વાત કરો. તો આમાં તમને છે 2-3 પ્રકારે એક ક્વેશ્ચન પૂછાઈ શકે. આની અંદર તમે ખાલી 5 પ્રશ્ન કરી નાખશો એટલે 5 પ્રશ્નોમાંથી તમારે શોર્ટ નોટ આવી જશે અને જે લોંગ ક્વેશ્ચન આન્સર હશે એ પણ આવી જશે. એટલે આની અંદર તમારે જે મોટા 5 ક્વેશ્ચન છે એ તમે કરી નાખશો કૌટિલ્યમાંથી, એટલે તમારે ઓલમોસ્ટ આમાંથી છે ઘણું બધું તમારે 40 માર્ક જેટલું કવર થઈ જશે. બાકીનું 30 માર્કનું તમારે બીજું છે એ યાદ કરવાનું રહેશે. તો આગળ તો આપણે જોઈએ હવે કે જીબી શોઝ ફ્રીડમ actually is one of the series of the radio talks delivered in 1935 on the BBC. કે જીબી શોનું ફ્રીડમ છે એ ખરેખર એકચ્યુઅલી વન ઓફ ધ સિરીઝ ઓફ, કે આ એક પ્રકારની સિરીઝ છે. શેની સિરીઝ છે? એક પ્રકારની તો કે રેડિયો ટોક્સ ડિલિવર્ડ ઇન 1935 ઓન બીબીસી, જે બ્રિટિશ બ્રોડકાસ્ટ કોમ્યુનિકેશન છે એમની વાત છે કે આ જે બીબીસીની અંદર આ એક રેડિયો ચેનલ છે જે બહુ ફેમસ છે, પહેલાના ટાઈમથી ફેમસ હતી. આપણે છે અહીંયા કેમ દૂરદર્શન છે, વિવિધ ભારતી છે, એના જે આવતા હતા એપિસોડ, આપણે રેડિયોની અંદર જે પેલા એપિસોડ આવતા હતા વિવિધ ભારતીના ને એમ આના છે બીબીસીના એપિસોડ હતા. તો આ છે રેડિયો ટોક્સ. અત્યારે છે જેમ નરેન્દ્ર મોદી સાહેબ છે મન કી બાત રેડિયો થ્રુ સમજાવે છે, એમ પહેલાના સમયમાં જ્યારે ટેલિવિઝન નહોતા ત્યારે પણ માણસો છે માહિતીનું છે આદાન પ્રદાન કરતા હતા, માહિતી મેળવતા હતા. મીન્સ કે માહિતી કેવી રીતના તો કે રેડિયો દ્વારા કોઈ પણ એવી ખબર હોય ત્યારે એ મેળવી લેતા હતા, નહીંતર ન્યૂઝપેપર છે એના દ્વારા મેળવી લેતા હતા. પણ આ છે રેડિયો ટોક્સ એટલે જે એક પ્રકારની વાત કરેલી હોય એ આખી સિરીઝ હતી. આ જે જોર્જ બર્નાર્ડ શોનું ફ્રીડમ છે સિરીઝમાં કેમ તો કે આપણે એમ સિરિયલ છે, વેબ સિરીઝ છે જેના એપિસોડ આપણે જોતા હોય કે એના એપિસોડ છે ટાઈમ ટુ ટાઈમ રિલીઝ થતા હોય,
એમ આની સિરીઝના પણ એવી રીતના હોય કે જે એપિસોડ છે ટાઈમ ટુ ટાઈમ છે જે દિવસ નક્કી કરેલો હોય એ દિવસે આવ્યા રાખે, એટલે જ આખી એની સિરીઝ છે એમ કીધું છે. અને એ ક્યારે તો કે 1935માં આની સિરીઝ છે આખી ચાલુ હતી. અને એઝ ઇટ વોઝ intended for the larger circle in their capacity as a listener, a lecture seems to be free from the theoretical jargons. અને as it was the intended કે એમના છે હેતુપૂર્વકનું છે as to be the larger circle, કે આના જે લિસનર હતા, આના જે સાંભળનાર હતા એ બહુ વધારે હતા જે એમના સાંભળનારા છે. એટલે જે આનું જે સબ્જેક્ટ મેટર હોય, આનું જે બોલતા હોય એ કેવું હોવું જોઈએ તો કે એ કોઈ દ્રઢતાપૂર્વક હોય એવું ન હોવું જોઈએ, કોઈ થિયોરેટિકલ હોય એવું ન હોવું જોઈએ, પણ એનું કેવું એકદમ સરળ ભાષામાં સાદી રીતના બધા માણસોને સમજાય એવું હોવું જોઈએ. નહીંતર કાંઈ એવું બહુ મોટું લોજિકલ વાત કરતા હોય તો કે બધા શ્રોતા છે એ એટલા બધા ઇન્ટેલિજન્ટ ન હોય કે એને બધી વાત છે સમજાઈ જાય. પણ આની અંદર તો એકદમ સરળ ભાષાની અંદર કહેવામાં આવતું હતું. એના હિસાબે શું થાય કે જે દરેક વ્યક્તિને છે એ સમજાઈ જાય આ વસ્તુ કે શું કહેવા માંગે છે. એટલે એનું જે સબ્જેક્ટ મેટર હોય એ કેવું તો કે બહુ જડતાવાળું ન હોવું જોઈએ, કે માણસને સમજાઈ જાય એવું હોવું જોઈએ. બટ શો કેન બી વેરી મચ ડિસેપ્ટિવ ઇન વોટ હી સેઝ. પણ શો છે ને એ બહુ ડિસેપ્ટિવ એટલે બહુ પ્રાચક હતા, પોતાની વાત જે કહેવાની હોય એના વિશે એકદમ સચોટ હતા, કે પોતાની વાત આમથી આમ કઈ આડી અવડી નહીં કરે, પણ એકદમ એ સીધી સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ કહેતા હતા. એન્ડ ફોર બિહાઇન્ડ હિઝ હ્યુમર લાઈઝ ધ સેટાયર ઓફ ધ કન્ટેમ્પરરી સોશિયલ કન્ડિશન. અને બિહાઇન્ડ હિઝ હ્યુમર કે એનું જે સેન્સ ઓફ હ્યુમર કહેવાય એ બહુ સારું હતું. અને એને બિહાઇન્ડ ધ સેટાયર એક પ્રકારનો કટાક્ષ કરતા હતા. અને એ કેવો હતો કે કન્ટેમ્પરરી સોશિયલ કન્ડિશન, એ સમયની જે કન્ટેમ્પરરી જે અર્થકાલીન સ્થિતિ હોય છે એ સ્થિતિ, કન્ટેમ્પરરી જે પૌરાણિક સ્થિતિ હોય છે એના ઉપર શું કરતા હતા તો કે સોશિયલ કન્ડિશન, ત્યાંની જે કન્ડિશન હોય એ પણ બતાવતા હતા. અને એના ઉપર એ કટાક્ષ કરતા હતા, બહુ વધારે પડતો સેટાયર બતાવતા હતા. તો આવા ઘણા બધા રાઇટર હોય જે સમાજ ઉપર છે કટાક્ષ કરતા હોય, કંઈક ને કંઈક વસ્તુ છે બતાવતા હોય. અને એટલા જ માટે છે આ જોર્જ બર્નાર્ડ શો છે બહુ સારો એવો રાઇટર કહેવાય છે, કે એને ફ્રીડમને છે તદ્દન અલગ રીતના વર્ણન કરેલું છે. તમે જેમ જેમ આગળ જાશો, આગળ સમજશું ત્યારે આપણને ખબર પડશે કે ખરેખર આ ફ્રીડમની અંદર એ શું કહેવા માંગે છે. તો નોટ ઓનલી ધેટ હિઝ સિમ્પલ ટોક્સ વોઝ એકચ્યુઅલી denunciations of the conventional and the capitalist view of the freedom. કે નોટ ઓનલી દેટ સિમ્પલ ટોક્સ વેરી એકચ્યુઅલી, કે જે એની સિમ્પલ ટોક છે એ ખરેખર એવી સિમ્પલ રીતના છે એને વર્ણવવા નહોતા આવતી, પણ એ સિમ્પલ વસ્તુને પણ એ કેવી રીતના રજૂ કરવી એના માટે પણ એમની પાસે બહુ સારું એવું સેન્સ ઓફ હ્યુમર હતું. જેનાથી શું થાય છે કે માણસોને સીધું જે શ્રોતા હોય એને સીધી વસ્તુ અસર કરી જાય, સીધી વસ્તુ એ સમજાઈ જાય. Not only that, his simple talks was actually a denunciations of the conventional and the capitalist view of freedom. કે not only that, his simple talk, કે એની ખાલી જે સાદી એવી વાત હતી, not only that was actually the denunciations, કે કોઈની નિંદા કરવાની નહોતી, of the conventional, જે પરંપરાવાળું હોય, પરંપરા વાળી રીતથી બનાવેલું હોય, and the capitalist view of freedom, કે જે મૂડીવાદી વ્યૂ હોય ફ્રીડમનો એ તો કે આમની છે વાત છે કોઈની નિંદા કરવાની નહોતી, પણ સમાજ સામે સાચી વાત છે રજૂ કરવાની, સાચી વાતને બહારે લાવવાનો એમનો પોઈન્ટ ઓફ વ્યૂ હતો. અને પોલિટિકલી શો કન્ફર્મ ટુ ધ ડેમોક્રેટિક સોશિયલિઝમ્સ એન્ડ વેરાયટી ઓફ ધ માર્ક્સિઝમ according to which the society should try to reach the socialist political condition gradually by the democratic means. અને પોલિટિકલી શો કન્ફર્મ, પોલિટિકલી તો એમને છે એક વસ્તુ બંધ બેસતી કઈ રીતે, શું કઈ રીતે તો કે ડેમોક્રેટિક સોશિયલિઝમ્સ, કે જે લોકશાહી વાળું સમાજવાદ હોય, જે લોકશાહી વાળું a variant of the Marxism, જે કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે, જે માર્ક્સિઝમ મીન્સ કે ખાનગી મિલકત હોય છે એટલે એ બધી એની નાબૂદી કરવી અને જે નીતિ અનુસાર હાલતું હોય એ વસ્તુને સ્વીકારી, અકોર્ડિંગ ટુ વિચ ધ સોસાયટી શુડ ટ્રાય ટુ રીચ, કે અકોર્ડિંગ ટુ વિચ
સોસાયટી શું ટ્રાય ટુ રીચ, કે સોસાયટીએ છે ક્યાં છે માન સન્માન આપવું, એના ઉપર એ વધારે પડતું લખતા હતા. એન્ડ ધ કન્સેપ્ટ of the freedom which so satires was the fundamental principle of the enlightenment, and he does so because in the capitalist society, according to the Marxism view, freedom of the individual can never be released. The concept of freedom which so satires, કે જે concept of freedom હતો, જે એની ઉપર એક કટાક્ષ કરતા હતા, ખરેખર એમનો જે concept છે શું રહેલો હતો ફ્રીડમનો, કે ફ્રીડમ એ કોને માનતા હતા, ફ્રીડમ શેના માટે છે, ફ્રીડમ કોને ગણવામાં આવતું હતું. તો એમનો જે કન્સેપ્ટ છે એ કેવો હતો, તો કે સેટાઇર્સ વાળો હતો, થોડો એ જે કટાક્ષ કરે એવો હતો, અને જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ એન્વાયરમેન્ટ હોય, કે જે માહિતી આપતી હોય, કોઈ વસ્તુની માહિતી આદાન પ્રદાન કરતી હોય, એના માટેનો હતો. બીજી કોઈ વસ્તુ છે એમાં એને ખોટો એવો કટાક્ષ બતાવવામાં નહોતો આવ્યો. એન્ડ હી ડઝ સો બીકોઝ ઇન ધ કેપિટલિસ્ટ સોસાયટી, એમને આ વસ્તુ કર્યું શા માટે, તો કે કેપિટલિસ્ટ સોસાયટીના લીધે. અકોર્ડિંગ ટુ ધ માર્ક્સિઝમ, જે માર્ક્સવાદી જે માનનારા છે, માર્ક્સવાદનો જે નિયમ છે કે ફ્રીડમ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ કેન નેવર બી રિલીઝ, કે ફ્રીડમ છે એ કોઈને તમે ક્યારેય છે એ માપી ન શકો કે કોઈને કેટલું ફ્રીડમ છે. ફ્રીડમ તો છે એક સ્ટેટ ઓફ માઇન્ડ હોવું જોઈએ. ફ્રીડમ તો છે એની કોઈ વ્યાખ્યા ન હોવી જોઈએ. માણસ જીબી શો છે એટલું જ કહે છે કે વ્યક્તિની જે સ્વતંત્રતા છે એ ક્યારેય અનુભવી શકાતી નથી. તો અહીંયા સુધી આપણે જે રાખશું, પછી આગળના લેક્ચરમાં આપણે પાછા જીબી શો, જર્જ બર્નાર્ડ શોના ફ્રીડમ વિશે કન્ટિન્યુ કરશું.